નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે જેતપુર, પાવી તથા કરાલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યા છે. છોટાઉદેપુર એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓની બાતમી હકીકતના આધારે જેતપુર, પાવી તથા કરાલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુનામાં નાસ્તા ફરતા આરોપી ડેનિસભાઈ રમેશભાઈ પોદાર, રહેઠાણ વડોદરાના તેમજ છોટાઉદેપુર બસ ડેપો ખાતે આવેલ હોય અને છોટાઉદેપુરથી વાઘોડિયા પોતાના ઘરે જવા સારો ઉભેલ હોય, જે હકીકત મળેલ એના આધારે તે જગ્યા પર જઈ ઈસમને પૂછપરછ કરતા તે આ ઈસમ જણાઈ આવ્યો હતો, જેને લઈને BNSS કલમ 35(1) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.